કેમ છો મિત્રો? મજામાં. તો અમે હતા આજ આંધ્રપ્રદેશના રાજમુંદ્રી સિટીમાં, અને રાજમુંદ્રી સિટીમાં ખાલી કરીને અમે આવી ગયા અમારી ફેવરિટ જગ્યાએ પેટ્રોલ પંપ રોકાતા હોય ને. આજ તો અમારા બધા ઉમરભાઈ ધીરુભાઈ છે, તમે જોયું છે રસ્તામાં. ને મારી ગાડી આપણી જગ્યાએ જ પડી જ્યાં અમે રાખતા હોય. તો આવી રીતે પ્રોગ્રામ છે ને. હજી આપણે આની ગાડી તો લાગી ગઈ, આપણી ગાડી લાગી નથી, એટલે આપણે ફરવાનું શું થાય કાલ ખબર પડે. આપણે નાહી ધોઈને આરામ છે. અટાણે આપણે જમવાનું રામભાઈ જમીને જાય નીચે આવ્યા. વિડીયો બનાવીએ તો નવા હોય તો લાઈક અને શેર અને ફોલો કરી દઈએ. ચાલ્યો મળીએ એક નવો વિડીયોમાં. એક નવી અપડેટ એવી છે કે ભાઈ દિલ્હીની અંદર જે આંદોલન કર્યું જેનજીએ, જે અઢારના આપણે યુવાનો છે એની, તો ભાઈ એને સાથ અને સપોર્ટ કરવો એ જરૂરી છે. તો આપણા ગુજરાતથી વધારેથી વધારે માણસો જેનજી ત્યાં જાય, વિદ્યાર્થી બધાય નાના મોટા બધાય વિદ્યાર્થી માટેનું આંદોલન હતું. જે દિલ્હી પોલીસે એને માર્યા, બહુ દુઃખ થયું આપણે. કે એવી રીતે કોઈના હાથ ફાડી નાખ્યા, કોઈના માથા ફાડી નાખ્યા, કોઈ લેડીસોને છાતી ઉપર સડીને ધોકા માર્યા. એવું ન થવું જોઈએ. આપણો ભારત દેશ છે, સંવિધાનથી હાલવાવાળો દેશ છે, તો સંવિધાન મુજબ હાલવું જોઈએ આપણે. પણ ચાલો જે થયું એ હવે જેનથી જાગ્યા તો એ ક્યાંક ને ક્યાંક તો કરશે, નવી દિશા ઉપર હાલશે એવી આશા રાખું. ચાલો મળીએ. જય શ્રી રામ, જય સોમનાથ. તો મિત્રો અમે આવી ગયા હતા ભારતના પેટ્રોલ પંપે. રાજમુંદ્રી ખાલી કરીને જાય પંપે ભાઈ ગાડીનો એટલો ઠઠારો પડ્યો હતો, અને મંદી માહોલ એટલો છે કે એની વાત પૂછોમાં. અને આપણે ધીરુભાઈની ગાડી આવી ગઈ હતી, ને આપણા બધા મિત્રો પણ ઘણા બધી હતા. તો આ રાજસ્થાનીને ખબર પડી, વિડીયો ઉતારી એટલે લાઇટ મારીને ભાઈ ગાડીઓ ભરાણી એટલી ને મંદી પણ થોડીક છે, ને ભાડા પણ ઘટી ગયા હવે રાજમુંદ્રી. એટલે જે કોઈ આવતો હોય ને ભાઈ ઘડીક થયું તો આપણો એક સબસ્ક્રાઈબર મળી ગયો, ને આ આદિત્યાણાનો હતો, આપણો મિત્ર હતો, મને ઓળખી ગયો ગાડી જોઈને કે ભાઈ વિક્રમભાઈ અહીંયા છે. તો જો આ ભાઈની મુલાકાત કરી, પછી 1.5-2 કલાક અમે બેઠા ને આ એની ગાડી હતી. કે એ ગાડી હમણાં જ અહીંયા પોરબંદર બનાવી છે. ને ભાઈ એ બધું કરીને થઈ ગયું. તો સવારમાં રામભાઈ મેળી દીધો ચા, ને પછી મને ઉઠાડ્યો, ને આપણા મિત્ર ગઢવીભાઈ હતા. ચાલો મળીએ. જય શ્રી રામ, જય